હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ બાયો એનલાઇટનિંગ વિથ પટેલ મયંક ચેનલ. આજથી હવે આપણે ધોરણ 10 ની હાલમાં જ એક્ઝામ આપીને ઘરે બેઠેલા અને 11-12 સાયન્સના બી ગ્રુપ બાયોલોજીમાં આવનારા વિદ્યાર્થીઓ જે 2022 ની નીટની એક્ઝામમાં એપિયર થવાના છે એવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર ધોરણ 11 નું ચેપ્ટર 7 પ્રાણી પેશી અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન એટલે કે અંગ્રેજીમાં કહું તો એનિમલ ટિશ્યુ એન્ડ સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન ધ એનિમલ થી બાયોલોજી ભણવાની શરૂઆત કરીશું. પરંતુ ત્યાર પહેલા તમે લોકો નવા જ વિદ્યાર્થીઓ છો, તમે લોકો સૌ પ્રથમ વાર મને દેખી રહ્યા છો, પહેલી વાર તમે મને મળી રહ્યા છો, એટલે તમને થોડોક મારો પરિચય હું આપી દઉં, પછી આગળ બાયોલોજી ભણવાની શરૂઆત કરીએ. તો મારું નામ પટેલ મયંક છે. હું B.Pharm કર્યું છે, ફાર્મસી મારી ફિલ્ડ અહીંયા દેખાય છે લખેલી, ખબર છે ને, દવાઓની ફિલ્ડ આવે મેડિકલ સાયન્સમાં, એ ફિલ્ડમાં હું ભણ્યો છું. અને 2012 થી અત્યારે 2020 સુધી મેં બાયોલોજીમાં વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું છે, અત્યારે કરું પણ છું અને લાઈફ ટાઈમ માટે કરતો પણ રહીશ. આમ તો મેં કોલેજ કરતા 2012 થી જ 11-12 સાયન્સ બાયોલોજી ભણવાની શરૂઆત કરી દીધી હતી અને અત્યાર સુધી લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સને MBBS મેડિકલ કોલેજના દરવાજા સુધી પહોંચાડવામાં અને અંદર સુધી એન્ટ્રી અપાવવામાં મારો ફાળો રહ્યો છે, મારી સેવા રહી છે, મારું કન્ટ્રીબ્યુશન રહ્યું છે. અને હવેથી તમારા માટે તમારા બાયોલોજીના ભણતરની અને તમારા જીવનના ઘડતરની જવાબદારી લઉં છું. દર વર્ષે પહેલા દિવસે જ્યારે પણ હું મારા વિદ્યાર્થીઓને મળતો હોય ત્યારે આ વાત કહું છું, જે તમને આજે હમણાં કહું. મારા જૂના વિદ્યાર્થીઓ 11-12 ના જે બી છે તે અત્યારે જોતા હશે તો એમને તો ખબર જ છે. નવા વિદ્યાર્થીઓને કહું કે તમારા લોકો માટે હું સર ઓછો મોટો ભાઈ વધારે છું. તમે મને સર કરતા મોટો ભાઈ માનશો તો એ સારું રહેશે. ચિંતા ના કરો, તમે બધા જ મારા નાના ભાઈ બહેન છો અને તમારા માટે હું આજથી મોટો ભાઈ છું. સરના રિલેશન કરતા આ રિલેશન વધારે મજબૂત રહેશે અને જેથી તમારું ઇન્ટરેક્શન વધારે સરળતાથી મારી સાથે થઈ શકશે. એટલે તમે વગર કોઈ સંકોચ રાખે, વગર કોઈ ડર રાખે, વગર કોઈ શરમ રાખે, ગમે ત્યારે રાત દિવસ એની ટાઈમ તમને જ્યારે પણ એવું લાગે છે કે કોઈ ક્વેરી છે, કોઈ પ્રશ્ન છે, કંઈ નથી સમજ પડતી, તરત કોલ કરી તમે પૂછી લેજો અને તમારા પ્રશ્નની મૂંઝવણને સોલ્વ કરજો. અત્યારે આનાથી વધારે કશું તમને કહી નથી શકતો, કારણ કે લોકડાઉનનો સમય છે અને અત્યારે મારા મોબાઈલમાં મેમરી પણ ઘણી લિમિટેડ છે અને ઇન્ટરનેટ સ્પીડ પણ લિમિટેડ છે. આપણે બહાર જઈ શકતા નથી. જો આપણે આવા લોકડાઉનના સમયમાં બહાર જઈએ તો લોકડાઉન આપણા માટે લોકઅપની સ્થિતિમાં પરિણિત થઈ શકે. મજાક કરું છું, પણ કહેવા જઈએ તો સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે પૂરેપૂરું આપણા જીવનને બચાવવા માટે લોકડાઉનનું પાલન કરીએ, બધા નિયમોનું પાલન કરીએ અને ઘરમાં રહીએ તો સારું. એટલે અત્યારે આપણે બહાર નથી જઈ શકતા, એટલે લિમિટેડ ઇક્વિપમેન્ટમાં આ બધી વસ્તુ સેટ કરવી પડે. એટલે અત્યારે હું ઘણું બધું નથી કહી શકતો, પણ જ્યારે પણ આપણે લોકડાઉન પૂરું થાય છે, આ સ્થિતિ સારી થઈ જાય છે અને રેગ્યુલર લેક્ચર્સ આપણા ચાલુ થાય છે, ત્યારે આપણે મારી વિશે, તમારી વિશે અને બાયોલોજી વિશે ડિટેલમાં વાતે કરીશું અને સાથે સાથે હું તમને મોટિવેશન પણ આપતો રહીશ. અત્યારે આટલું ઇન્ટ્રોડક્શન ઇનફ છે, રાઈટ? હવે ભણતા પહેલા થોડીક બાયોલોજી વિશે વાત કરી લઈએ. જો આપણે બાયોલોજીની વાત કરીએ તો બાયોલોજીમાં 11મું ધોરણ અને 12મું ધોરણ બેઉ ભેગા થઈને ટોટલ 38 ચેપ્ટર આવશે. 11માં બહુ લાંબો સિલેબસ છે, દેખાય છે તમને, મેં અહીંયા દેખાડ્યું છે લખીને. 11માં 22 ચેપ્ટર આવશે અને 12માં 16 ચેપ્ટર આવશે. એટલે ટોટલ કેટલા ચેપ્ટર થયા? 38 ચેપ્ટર. તો બાયોલોજીના 38 ચેપ્ટર તમારી લાઈફના, સાયન્સના. એના પછી કેમેસ્ટ્રીમાં 11માં 14 ચેપ્ટર છે, 12માં 16 ચેપ્ટર છે. થોડો 12માં સિલેબસ લાંબો થઈ જાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ ટોટલ 30 ચેપ્ટર આવશે કેમેસ્ટ્રીમાં. એના પછી ફિઝિક્સમાં 15 ચેપ્ટર 15 ચેપ્ટર, 11માં 12માં રિસ્પેક્ટિવ. એટલે ટોટલ થયા એના પણ 30 ચેપ્ટર. એટલે તમે ધ્યાનથી દેખો તો કેમેસ્ટ્રીમાં 30 ચેપ્ટર, ફિઝિક્સમાં 30 ચેપ્ટર અને બાયોલોજીમાં બહુ જ લાંબા ચેપ્ટર છે, ખાસો મોટો સિલેબસ છે, 38 ચેપ્ટર. ટોટલ ત્રણેય વિષયને ભેગા કરી દો તો 30, 30, 38 ત્રણેય સબ્જેક્ટનું ટોટલ કરવા જાઓ તો સાયન્સમાં તમારે ટોટલ ચેપ્ટર ભણવાના આવે 98 ચેપ્ટર, રાઈટ? એટલે લગભગ સેન્ચુરી છે, એક સદી સમાન છે આ વસ્તુ. તો તમે આ સદીની લગભગ આસપાસ પહોંચી ગયા, પાર કરી ગયા તો તમે જીવનમાં તરી ગયા. હવે આ 3 સબ્જેક્ટ જે મેઇન છે તમારા સાયન્સમાં, જે તમારી લાઈફ બનાવશે, તો એ 3 સબ્જેક્ટને તૈયાર કરીને તમારે એક્ઝામ કેટલી આપવાની રહેશે બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે? તો ધ્યાનથી દેખો, પહેલી નીટની એક્ઝામ જે મેઇન છે તમારી લાઈફ બનાવનારી, ડોક્ટર બનાવનારી. એના પછી બીજી એક્ઝામ આવશે જે તમે 10thમાં જે રીતે તમે ગુજરાત બોર્ડની એક્ઝામ આપી, સિમિલરલી અત્યારે પણ ગુજરાત બોર્ડની એક્ઝામ આવશે 12મા ધોરણ. એ જ રીતે CBSE બોર્ડના છોકરાઓને CBSE ની એક્ઝામ આવશે. અને એના પછી ગુજકેટ, ગુજરાત બોર્ડ માટે, રાઈટ? તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને 3 એક્ઝામ આપવાની રહેશે. એક છે નીટ, એક છે GSEB ની થિયરીની એક્ઝામ જે 10thમાં લીધી એવી જ, અને એના પછી ગુજકેટની એક્ઝામ. હવે 3 એક્ઝામ છે શું? તમને ખબર છે કે જે થિયરી તમે આપી છે બધા વિષયની, SS ની એટલે કે સમાજ વિદ્યાની, વિજ્ઞાનની, ગણિતની, ઇંગ્લિશની,
જે રીતે 10માં તમે એક્ઝામ આપી અલગ અલગ વિષયની, એ જ રીતે થિયરીની એક્ઝામ આવશે 12થમાં. મેઇન આપણા 3 સબ્જેક્ટ, એક છે બાયોલોજી જેનું 100 માર્કનું પેપર આવે એક દિવસમાં, બીજું આવશે ફિઝિક્સ એનું 100 માર્કનું પેપર એક દિવસમાં, અને ત્રીજું આવશે કેમેસ્ટ્રી એનું 100 માર્કનું એક દિવસનું પેપર આવશે. આ રીતે 3 પેપર 3 દિવસના 100 માર્કના 3 કલાકના આવશે. રાઈટ. આ 3 વિષય સિવાય બીજા 2 સબ્જેક્ટ એક્સ્ટ્રા આવશે. એક છે કોમ્પ્યુટર અને બીજું છે ઇંગ્લિશ. કોમ્પ્યુટરના ઓપ્શન્સમાં કોમ્પ્યુટર ના લેવું હોય તો સંસ્કૃત લઈ શકાય, કારણ કે સંસ્કૃત વિષય આયુર્વેદિક કોલેજમાં જો તમે જાઓ આયુર્વેદિક ડોક્ટર બનવા માટે તો ત્યાં હેલ્પ કરે. તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને બીજા 2 એક્સ્ટ્રા સબ્જેક્ટ કોમ્પ્યુટર કાં તો સંસ્કૃત અને ઇંગ્લિશ. આ રીતે 5 સબ્જેક્ટની એક્ઝામ આવે જેને કહેવાય થિયરીની એક્ઝામ. મેં કીધું એ રીતે 3 દિવસની એક્ઝામમાં 3 મેઇન વિષયની અને બીજા 2 દિવસ પેલા 2 વિષયના કોમ્પ્યુટર ઓર સંસ્કૃત અને ઇંગ્લિશ. એના પછી નીટની એક્ઝામ. તો બાયોલોજીના 90 ક્વેશ્ચન આવશે નીટના પેપર. એક જ દિવસમાં 3 કલાકમાં એક સીધું પેપર આવે, એમાં 3 સબ્જેક્ટ આવી જશે, જેમાં બાયોલોજીમાં 90 ક્વેશ્ચન આવે, ફિઝિક્સમાં 45 ક્વેશ્ચન આવે અને કેમેસ્ટ્રીમાં 45 ક્વેશ્ચન આવે. ટોટલ તમે સરવાળો કરવા જાઓ તો 90 બાયો, ફિઝિક્સ 45, કેમેસ્ટ્રી 45, ટોટલ થયા 180 પ્રશ્નો. એમાંથી 50% 90 પ્રશ્નો બાયોલોજીના છે અને 50% 45 ટોટલ 90 પ્રશ્નો ફિઝિક્સ કેમેસ્ટ્રીના. તો ફિઝિક્સ કેમેસ્ટ્રી 50% વેટેજ ધરાવે છે અને સામે બાયોલોજી 50% વેટેજ ધરાવે છે તમારા નીટ માટે, બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે. ખ્યાલ આવે છે? એટલે બાયોલોજી તમને અપે લઈ જશે અને ડાઉન પણ લઈ જશે. જેવી જેવી તમારી મહેનત, જેવો તમારો એફર્ટ, જેવું તમારું સાયન્સમાં જીવન જીવ્યા છો એવું તમને પરિણામ ઓડ મળશે. અને બીજી વાત કહું, આમાં એક ક્વેશ્ચનનો ટોટલ 180 ક્વેશ્ચન, 3 સબ્જેક્ટ, 3 સબ્જેક્ટના 180 ક્વેશ્ચનમાં પર ક્વેશ્ચન 4 માર્ક. 4 માર્કનો એક ક્વેશ્ચન આવે. જો સાચો પડ્યો તો 4માંથી 4 માર્ક, જો ટીક કર્યો ને ખોટો પડ્યો તો 4 માર્ક તો જશે જ, ઉપરથી એક એક્સ્ટ્રા જશે, એટલે ટોટલ 5 માર્ક. એટલે આમાં નેગેટિવ માર્કિંગ હોય, દેખાય છે? 5 માર્ક ટોટલ. એ પ્રશ્ન ખોટો કર્યો, જો ટીક કર્યો ને ખોટો પડ્યો તો 5 માર્ક એક્સ્ટ્રા જશે. ફરી એકવાર કહી દઉં, જો ટીક કર્યો હશે ને સાચો હશે તો 4 માર્ક મળશે, જો ટીક કર્યો હશે ને ખોટો હશે તો 5 માર્ક જશે. 4 તો જશે, ઉપરથી એક એક્સ્ટ્રા માર્ક જશે. અને જો ટીક નહીં કર્યો હોય, નથી આવડતું, નથી ટીક કર્યો, તો 4 જ માર્ક જશે. એક જ દિવસમાં પેપર, 180 પ્રશ્નો, ટોટલ 720 માર્ક થયા. 180 ગુણ્યા 4 કરો, એક પ્રશ્નના 4 માર્ક, તો 180 પ્રશ્નના કેટલા માર્ક? 720 માર્ક થાય. અને એના પછી ત્રીજી એક્ઝામ આવશે જે છે ગુજકેટ. ગુજકેટમાં બાયોલોજીના 40 ક્વેશ્ચન, ફિઝિક્સના 40 ક્વેશ્ચન અને કેમેસ્ટ્રીના 40. સરખા વેટેજના ક્વેશ્ચન સેટ કરેલા છે ગુજરાત બોર્ડની MCQ વાળી એક્ઝામ સિસ્ટમ, એને કહેવાય ગુજકેટ. રાઈટ. આમાં પણ નેગેટિવ માર્કિંગ છે. આ પણ એક જ દિવસમાં 3 પેપર આવી જશે. 3 કલાકની એક્ઝામ આવે. 1 કલાક ફિઝિક્સનો, 1 કલાક કેમેસ્ટ્રીનો, 1 કલાક બાયોલોજી. 3 પેપર, 3 કલાક, પર સબ્જેક્ટ 1 કલાક, પર સબ્જેક્ટ 40 ક્વેશ્ચન. એક ક્વેશ્ચનનો 1 માર્ક. નીટમાં એક ક્વેશ્ચનના 4 માર્ક હતા, ગુજકેટમાં એક ક્વેશ્ચનનો 1 માર્ક. જો ટીક કર્યો ને સાચો પડે તો 1 માર્ક, જો ટીક કર્યો ને ખોટો પડે તો 1 માર્ક તો જાય, ઉપરથી 0.25 એક્સ્ટ્રા જાય. નીટમાં 1 માર્ક એક્સ્ટ્રા જતો હતો, અહીંયા પર 0.25 એક્સ્ટ્રા જશે, એટલે ટોટલ 1.25 માર્ક જાય. દેખાય છે? 1.25 માર્ક એક્સ્ટ્રા જાય જો ખોટો પડે. ના સમજ પડી હોય તો હજી એકવાર કીધું, જો ગુજપાતા વિદ્યાર્થીઓ આ જ મેઇન છે. જો આ શરૂઆત જ નહીં સમજો તો પિક્ચર જોવામાં મજા નહીં આવે. ફરી એકવાર કહી દઉં, બોલો તમારા સાયન્સમાં બી ગ્રુપમાં, બાયોલોજી ગ્રુપમાં તમારે કેટલી એક્ઝામ આવે? 3 એક્ઝામ. એક ગુજરાત બોર્ડની થિયરીની, જેવી 10માં લીધી એવી. જે મેઇન છે એ બીજી એક્ઝામ છે નીટ, જે ડોક્ટર બનવા માટે છે. હમણાં કહું છું કઈ ફિલ્ડ માટે કઈ એક્ઝામ આપવી જરૂરી છે. આમ તો 3 એક્ઝામ તમારે આપવાની, પણ કઈ ફિલ્ડ માટે કઈ એક્ઝામ છે હું હમણાં સમજાવું છું. હા, તો બીજી એક્ઝામ છે નીટ. નીટની એક્ઝામમાં એક જ દિવસમાં 3 કલાક 3 સબ્જેક્ટના, જેમાં બાયોલોજીના 90 ક્વેશ્ચન, ફિઝિક્સના 45 ક્વેશ્ચન, કેમેસ્ટ્રીના 45 ક્વેશ્ચન, ટોટલ થયા 180 ક્વેશ્ચન. પર ક્વેશ્ચન 4 માર્ક, એટલે કેટલા માર્કનું ટોટલ પેપર થયું? 720 માર્ક. જો તમે ટીક કર્યો અને સાચો પડ્યો ક્વેશ્ચન તો 4 માર્ક, જો તમે ટીક કર્યો અને ખોટો પડ્યો ક્વેશ્ચન તો 5 માર્ક જશે. 4 વત્તા એક્સ્ટ્રા 1. અને જો તમને એ ક્વેશ્ચન આવડતો જ નથી, ટીક જ નથી કર્યો, તો તમારા માત્ર 4 માર્ક જશે. એ જ રીતે સામે ગુજકેટની ત્રીજી એક્ઝામ, જેમાં પણ 3 પેપર, એક જ દિવસ, 3 કલાક, 3 સબ્જેક્ટ, જેમાં બાયોલોજીના 40 ક્વેશ્ચન, ફિઝિક્સના 40 ક્વેશ્ચન અને કેમેસ્ટ્રીના 40 ક્વેશ્ચન, ટોટલ થયા 120 ક્વેશ્ચન. અને સામે 120 ક્વેશ્ચનમાં માર્ક થયા 120, કારણ કે પર ક્વેશ્ચન એટલે કે એક ક્વેશ્ચનનો 1 માર્ક. અને એમાં પણ જો ટીક કર્યો અને સાચો પડ્યો 1 માર્ક, જો ટીક કર્યો અને ખોટો પડ્યો 1 તો જાય જ, ઉપરથી 0.25 એક્સ્ટ્રા જાય, એટલે ટોટલ 1.25 માર્ક જાય. અને જો તમને નથી આવડતું, ટીક નથી કરી, તો માત્ર 1 જ માર્ક થશે. ઓકે, તો હવે તમને એ કહી દઉં કે કઈ એક્ઝામના માર્ક
કઈ ફિલ્ડમાં ગણાશે? તો મોટા ભાગે જો તમને બીએસસી કરવું હોય, બાયોલોજી લીધું છે અને ઘણી બધી બીએસસીની ફિલ્ડ છે, અત્યારે આપણી પાસે ટાઈમ નથી, જેમ જેમ તમારી સાથે ભણતા જશો એમ હું તમને સમજાવતો, જેમ જેમ ભણવાનું આવશે ને ચેપ્ટરમાં એમ અલગ અલગ બીએસસીની ફિલ્ડ હું સમજાવતો જઈશ. અત્યારે કીધું જેને બીએસસી કરવાનું છે, લાઈક ઝુઓલોજી એટલે પ્રાણીશાસ્ત્રમાં, બોટની એટલે વનસ્પતિ શાસ્ત્રમાં, બાયોટેકનોલોજી માઇક્રોબાયોલોજી એટલે સૂક્ષ્મજીવો અને જનીનો વિશે, તો અલગ અલગ બાયોલોજીની ફિલ્ડ છે. એમાં તમારે જો બીએસસી કરવાનું હોય તો માત્ર તમારી એક જ એક્ઝામના માર્ક ગણાશે, એ છે તમારી ગુજરાત બોર્ડની થિયરીની 12થની એક્ઝામ. અને જો તમારે મેઇન મોટાભાગે 99% છોકરાનું એમ અત્યારે કોઈ ફિક્સ નથી હોતું, અને જો હોય છે તો એક જ સપનું હોય છે, અને એ છે ડોક્ટર બનવું. અને અત્યારે કદાચ એના માટે 99% છોકરાઓ આવે છે, રાઈટ? બહુ એવા ઓછા છોકરા હોય છે જે ડોક્ટર સિવાયનો પરફેક્ટ ગોલ લઈને આવતા હોય છે. 1-2% વિદ્યાર્થીઓ હોય તો 99% વિદ્યાર્થીઓ જે લોકોને ડોક્ટર બનવું છે, મેડિકલ ફિલ્ડમાં જવું છે, તો એવા વિદ્યાર્થીઓ માટે એક એક્ઝામ જેના માર્ક જ ગણાશે, એ છે નીટની એક્ઝામ. તો નીટની એક્ઝામ એમબીબીએસ ફિલ્ડ માટે, આયુર્વેદિક ડોક્ટર બીએએમએસ માટે, હોમિયોપેથિક ડોક્ટર બીએચએમએસ માટે, ડેન્ટલ બીડીએસ માટે. દેખાય છે મેં લખીને આપ્યું છે, મેઇન ડોક્ટર એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક. આ બધીમાંથી કોઈ એક ફિલ્ડમાં તમારે જવું હોય તો તમારે શું આપવું પડશે? નીટ. અને જો એક જ ફિલ્ડ છે જે હું ભણ્યો છું, એ છે ફાર્મસી. ફાર્મસીમાં જોવો તો અત્યારના નિયમ પ્રમાણે તમારે ગુજકેટ પણ આપવી પડે અને ગુજરાત બોર્ડ પણ આપવી પડે. ગુજરાત બોર્ડની જે થિયરીની એક્ઝામ આપો ને એમાં જેટલા ટકા આવે એના 60% ગણાય, અને ગુજકેટમાં જેટલા ટકા આવે એના 40% ગણાય. જે રીતે મેં અહીંયા બતાવ્યું છે, ગુજરાત બોર્ડમાં તમારા જેટલા ટકા આવ્યા એનું 60%, અને ગુજકેટમાં જેટલા ટકા આવ્યા એનું 40% પ્રમાણનો સમપ થાય, ભેગું થાય, એટલે પછી જે ફાઇનલ રિઝલ્ટ બને ફાઇનલ રિઝલ્ટ પ્રમાણે તમને ફાર્મસીમાં એડમિશન મળે. અને ફાર્મસી માટે જ ખાલી ગુજકેટ છે એવું સમજી. તો આ રીતે બાયોલોજીની આટલી ઉપર છેલ્લી સુપરફિશિયલ ફિલ્ડ મેં કીધી. જેમ જેમ આગળ બાયોલોજી આગળ મારી સાથે સમજતા જશો ધીમે ધીમે, તેમ તેમ હું તમને બધી ફિલ્ડ વિશે સમજાવતો રહીશ. હવે આપણે ચર્ચા કરીએ આપણા બાયોલોજીના સબ્જેક્ટમાં 11મા ધોરણ અને 12મા ધોરણમાં ઉપર છેલ્લું હું તમને કહેવાનો ટ્રાય કરું કે કેટલા કેટલા ચેપ્ટર છે અને કેવા કેવા ચેપ્ટર છે, રાઈટ? હમણાં મેં કીધું ને કે 11મા ધોરણની ચોપડી આવી દેખાશે. ઇંગ્લિશ મીડિયમ હોય, સીબીએસસી હોય, ગુજરાત બોર્ડ હોય કે ગુજરાતી મીડિયમની ગુજરાત બોર્ડ, બધાની ચોપડી સેમ આવી દેખાતી છે, રાઈટ? હવે આ 11મા ધોરણની અંદર ટોટલ 22 ચેપ્ટર આવે, જેમાંથી પહેલું યુનિટ જેમાં 4 ચેપ્ટર છે. હું બહુ ડિટેલમાં નહીં કહેવા જાઉં અત્યારે, ખાલી તમને થોડો રસ પડે અને બાયોલોજી શું છે ખબર પડે, તમારે આગળ વધવું કે નહીં વધવું એની દિશા તમારી નક્કી થાય. એટલે હું તમને દેખાડું છું કે યુનિટ 1માં તમને દેખાય 4 ચેપ્ટર છે. બધા ચેપ્ટરના નામ અને ડિટેલમાં અત્યારે કહેવાનો સમય નથી આપણી પાસે. ઉપર ચાલો તમને કહું કે અને જેમ જેમ ભણ્યું છે એમ તમને ખબર પડવાની છે. અત્યારે રસ દાખવવા માટે કહું કે જે પહેલું યુનિટ છે જેમાં 4 ચેપ્ટર છે, એમાં ટોટલી દુનિયામાં કેટલી વનસ્પતિ છે, દુનિયામાં કેટલા પ્રાણી છે, આખી દુનિયામાં હાજર રહેલા વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ, કયા કયા પ્રાણી હોય, કેવા કેવા પ્રાણી હોય, કેવી કેવી વનસ્પતિ હોય, ક્યાં ક્યાં જોવા મળે. ટૂંકમાં વનસ્પતિ અને પ્રાણી જેટલી આ દુનિયામાં શોધ થઈ ચૂકી છે, જેટલા અહીંયા પ્રેઝન્ટ છે સજીવ, એ બધાની ડિટેલમાં આપણે ત્યાં જઈને નજીક જઈને એક એક સજીવને આપણે અંદર અને બહારથી ઓળખીશું, ભણીશું, પીએચડી કરીશું, રાઈટ? ટૂંકમાં પ્રાણી અને વનસ્પતિઓ, આ સજીવોની આખી જે સૃષ્ટિ છે, એ આખા બાયોલોજીમાં દરેકે દરેક સજીવની જાણકારી, એનું વર્ગીકરણ આપણે આ 4 ચેપ્ટરમાં કરીશું. એ યુનિટ નંબર 1 જેમાં 4 ચેપ્ટર આવશે, રાઈટ? દેખાય છે તમને? સરસ સરસ ઇમેજ. આ બધી ઇમેજમાં જેટલા પ્રાણી વનસ્પતિ છે બધાને આપણે ડિટેલમાં ઝૂમ કરીને અંદર જઈને ભણીશું. ઓકે? એના પછી સેકન્ડ યુનિટ તમને દેખાય છે. સેકન્ડ યુનિટમાં 3 ચેપ્ટર છે. એમાં ચેપ્ટર 5માં ભણીશું આપણે વનસ્પતિની બાહ્ય રચના, એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળની ડિટેલમાં રચના. એના પછી ચેપ્ટર 6માં ભણીશું વનસ્પતિની આંતરિક રચના, એટલે કઈ કઈ પેશી હોય, કયા પ્રકારની હોય, ક્યાં હોય, તો બધી જ વનસ્પતિની અંદરની રચનાઓ ભણીશું ચેપ્ટર 6માં, રાઈટ? અને એના પછી આપણે ભણીશું ચેપ્ટર 7 જે હવેથી આપણે ભણવાના છે, એ છે પ્રાણીઓની અંદરની રચનાઓ, પ્રાણીઓની અંદર આવેલી પેશીઓ, પેશીઓના પ્રકાર. હા, તો આ પત્યું યુનિટ 2. એના પછી આપણે ભણીશું યુનિટ 3. યુનિટ 3માં કોષ વિશે પૂરેપૂરું, કોષમાં કેટલી અંગિકા હોય, કયા પ્રકારની રચના હોય, કેવા કેવા કોષ હોય, કોષ વિશે ડિટેલમાં ચેપ્ટર 8માં. કોષમાં કયા કયા મોલેક્યુલ હોય, કયા કયા રસાયણ હોય આપણી બોડીમાં, આપણા કોષમાં, જેમ કે લિપિડ, પ્રોટીન, કાર્બોદિત, ડીએનએ, આરએનએ, બધા ડિટેલમાં કેમિકલના સ્ટ્રક્ચર વિશે ભણીશું, બાયો મોલેક્યુલ, જૈવિક અણુઓ વિશે, રાઈટ? એ ચેપ્ટર 9માં ભણીશું. અને ચેપ્ટર 10માં ભણીશું કોષ વિભાજન. તમે થોડું ઘણું જાણો છો, 2 પ્રકારના વિભાજન, એક સમભાજન અને બીજું અર્ધીકરણ. તો કોષો કેવી રીતે વિભાજન કરે, ચેપ્ટર 10.
તો 3 ચેપ્ટરનું યુનિટ 3 જે ટોટલી કોષોને સમર્પિત છે. એના પછી યુનિટ 4 માં ટોટલી વનસ્પતિને લગતું આવશે, જેમાં આપણે ભણીશું વનસ્પતિમાં કેવી રીતે અન્નવાહક અને જલવાહક વડે વહન થાય છે ચેપ્ટર 11 માં. ચેપ્ટર 12 માં ભણીશું વનસ્પતિને કયા કયા પ્રકારના ખનિજ તત્વો જોઈએ, એ હોય તો શું થાય, એ ના હોય તો કયા પ્રકારના રોગો થાય. ચેપ્ટર 13 માં આપણે ભણીશું વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે. ચેપ્ટર 14 માં ભણીશું વનસ્પતિ કેવી રીતે શ્વસન કરે. ચેપ્ટર 15 માં ભણીશું વનસ્પતિનું વૃદ્ધિ કેવી રીતે થાય, વિકાસ કેવી થાય, એમાં કયા કયા પ્રકારના અંતઃસ્ત્રાવો જોઈએ, બધું ડિટેલમાં ભણીશું. રાઈટ. એના પછી બહુ જ ઇન્ટરેસ્ટિંગ, જેના માટે તમે આયા છો, જે ડોક્ટર બનવા માટેનું સૌથી મેઇન ચેપ્ટરોનું યુનિટ છે, એ છે યુનિટ 5, જે છે હ્યુમન ફિઝિયોલોજી. મનુષ્યની બધી જ સિસ્ટમો, બધા જ અલગ અલગ તંત્રો અને એમાં થતી દેહધાર્મિક ક્રિયા. લાઈક આપણે ભણીશું બધી તંત્રોની હું તમને પીએચડી કરાવી દઈશ. અડધા ડોક્ટર તો અહીંયા જ બની જશે. લાઈક જો એક પછી એક બતાવો. દેખાય છે? સ્કિનનું તંત્ર, સ્નાયુ તંત્ર, કંકાલ તંત્ર, ચેતા તંત્ર, અંતઃસ્ત્રાવી તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, લસિકા તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર. આ રીતે અલગ અલગ પ્રકારના બોડીમાં 11 તંત્રો ડિટેલમાં ભણીશું. રાઈટ. એક પછી એક. હા, તમારા 11મા ધોરણમાં જે હમણાં તમને ચેપ્ટર બતાવ્યા તેની અંદર પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, લસિકા તંત્ર, સ્નાયુ તંત્ર, કંકાલ તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતા તંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આવી જશે. સાથે સાથે સ્કિનનું પણ આપણે ભણી લઈશું. પણ એક તંત્ર નહીં આવે, એ છે પ્રજનન તંત્ર. અને પ્રજનન તંત્ર આપણે ભણીશું 12મા ધોરણમાં. પ્રજનન તંત્રને બાદ કરતા બાકી બધા તંત્રો તમારા 11મા ધોરણમાં ભણવાના આવી જશે. આ બહુ મોટી વાત છે. સાયન્સને તમે સમજતા હશો, હજી તમે મેચ્યોર થતા હશો, નવા છો, ત્યારે જ તમારા 11મા ધોરણમાં બધા ચેપ્ટર ભણવાના પતી જશે. તમે અત્યારથી જાગૃત હશો તો જ તમે તરી શકવાના. બાકી તમને તરવું, પાર ઉતરવું ઘણું જ અઘરું પડવાનું છે. જેટલા મેચ્યોર રહેશો એટલા ઉપર જશો અને એટલી વસ્તુ સરળ લાગશે. બાકી જો મેચ્યોર ના રહ્યા દોસ્તો, તો એટલું જ હાર્ડવર્ક કરવું પડશે અને એટલી જ નિષ્ફળતાનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ચિંતા ના કરો, હું તમારી સાથે છું. સમય સમય મોટિવેશન આપતો રહીશ, માર્ગદર્શન આપતો રહીશ. રાઈટ. તો આ તમારા 22 ચેપ્ટર પૂરા થાય છે 11મા ધોરણ. હવે થોડું 12મા ધોરણ પર નજર મારી લઈએ. તો 12થમાં મેં તમને કીધું તે રીતે ટોટલ 16 ચેપ્ટર હશે. રાઈટ. જેમાં મેં કીધું ને હમણાં કે આખું યુનિટ 6, એનો અર્થ કે શરૂઆતના 4 ચેપ્ટર પ્રજનનને સમર્પિત છે. જેમાં પહેલું ચેપ્ટર વનસ્પતિ અને પ્રાણીઓમાં ઇન્ટ્રોડક્શન છે પ્રજનનને લગતું. એના પછી બીજું ચેપ્ટર આવશે સ્પેશિયલી વનસ્પતિમાં લિંગી પ્રજનન. દેખાય છે? આખું ભણીશું. એના પછી ત્રીજું અને ચોથું ચેપ્ટર સ્પેશિયલ મનુષ્યમાં પ્રજનન લગતું છે, જે ડિટેલમાં ભણીશું. મનુષ્યમાં કેવી રીતે પ્રજનન થાય અને કેવી રીતે બાળકનો વિકાસ થાય. એના પછી યુનિટ આવશે 7, જેમાં સૌથી હાઈએસ્ટ નીટમાં વેટેજ ધરાવતું ચેપ્ટર, જેમાંથી સૌથી વધારે પ્રશ્નો, સૌથી વધારે માર્કનું પૂછાશે, એ છે જનીનને લગતું ચેપ્ટર, ચેપ્ટર 5 અને ચેપ્ટર 6. રાઈટ. સૌથી વધારે ચેપ્ટર 5 માંથી પૂછાશે અને એના પછી બીજો નંબર આવે ચેપ્ટર 6. ટોટલી જનીન વિદ્યાને લગતું છે, ડીએનએ, આરએનએ અને બોડીમાં બીજા બધા જનીનિક લક્ષણોને લગતું ચેપ્ટર છે. મજા આવશે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરો છે. અને એના પછી આખું ઇવોલ્યુશન વિશે ભણાવીશ કે કેવી રીતે ઉદ્વિકાસ થાય, કેવી રીતે એક નાના બેક્ટેરિયામાંથી આખા મનુષ્ય નામની સૌથી પ્રભાવી ઇન્ટેલિજન્ટ જાતિમાં તો આખો વિકાસ આવશે ઉદ્વિકાસમાં, ઇવોલ્યુશન નામના ચેપ્ટરમાં, ચેપ્ટર 7માં 12મા ધોરણમાં, જેને બહુ જ મજા આવશે તમને ભણવામાં. જોઈ લો આ રીતે બહુ જ બ્યુટીફુલ. થોડુંક મેં તમને ઇન્ટ્રોડક્શન આપવાનો ટ્રાય કર્યો છે. કહી શકાય પિક્ચરનું ટ્રેલર. દેખાય છે? એક બેક્ટેરિયા દેખાય છે. બેક્ટેરિયાથી વિકાસ થતા અલગ અલગ જાતિઓ બનતી દેખાય છે અને અલગ અલગ જાતિઓમાંથી પછી ધીમે ધીમે વિકાસ થઈને તમને દેખાતું હશે કે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ બને છે. પહેલા જલજ પ્રાણી, પછી એમાંથી ધીમે ધીમે માછલી અને માછલીમાંથી ધીમે ધીમે સ્થલજ પ્રાણી. દેખાય છે? અને એનામાંથી જ્યારે પ્રથમ વાંદરા બન્યા તો વાંદરામાંથી બીજો વિકાસ મનુષ્ય સુધી એ તમને નીચે દેખાય છે. બધી જ વસ્તુ ડિટેલમાં કહીશ. કોણ આવ્યું, કેવી રીતે આવ્યા, કયા કયા પ્રકારના આદિમાનવ હતા, ક્યારે આવ્યા હતા, એ બધું ચેપ્ટર 7માં ભણીશું. રાઈટ. અને એના પછી ભણીશું યુનિટ 8. આખા યુનિટમાં ચેપ્ટર 8માં આપણે ભણીશું અલગ અલગ દુનિયામાં સૂક્ષ્મ જીવો કે અલગ અલગ સજીવોથી મનુષ્યને થતા રોગો, અને મનુષ્યમાં અલગ અલગ રોગો ભણ્યા પછી એ રોગોની સામે આપણી બોડી લડવા માટે, તમને નીચેની ઇમેજ દેખાય છે, જમી લીધી છે, રોગો સામે આપણી બોડી કેવી રીતે લડતી હશે, કેવી રીતે આપણી બોડીની આર્મી ફાઇટ કરતી હશે, એનો અર્થ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ હશે. ડિટેલમાં ભણીશું. એના પછી ચેપ્ટર 9 અને 10 કેવી રીતે આપણું દુનિયામાં ફૂડ પ્રોડક્શન વધી શકે એની અલગ અલગ સ્ટ્રેટેજી જોઈશું, અલગ અલગ ઉપાયો જોઈશું, અને દુનિયાના સૂક્ષ્મ જીવો મનુષ્યને કેવી રીતે ઉપયોગી બની શકે તેના વિશે ડિટેલમાં જોઈશું. એ થયા ચેપ્ટર 8, 9 અને 10, યુનિટ 8. ઓકે.
એના પછી યુનિટ 9 માં આપણે ભણીશું બાયોટેકનોલોજી વિશે. તમને અત્યારે નહીં ખબર પડે બાયોટેકનોલોજી નો સાદું સિમ્પલ કહેવા જાઉં ને તો દુનિયામાં અલગ અલગ સૂક્ષ્મ જીવો, પ્રાણી, વનસ્પતિનો અને એમના જનીનોનો માનવના કલ્યાણ માટે ઉપયોગ કરીએ, આપણા યુઝ માટે, આપણી જિંદગીને બેટર બનાવવા માટે, તે સજીવોમાંથી દવાઓથી લઈને અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે તેમનામાં જેનેટિક મટીરિયલમાં ચેન્જ કરવું, નાના નાના માઇક્રો લેવલ પર કામ કરવા અને એ પ્રાણી, વનસ્પતિ, સૂક્ષ્મ જીવોના જનીનો કે તેમનો ઉપયોગ કરીને માનવનું કલ્યાણ કરવું. આનો જ બાયોટેકનોલોજી. પણ અત્યારે શું ખબર નહીં પડે, ડિટેલમાં ભણીશું. સૌથી ગ્રોઈંગ ફિલ્ડ છે અત્યારે. ડિટેલમાં કહીશ ત્યારે બધું ખબર પડી જશે. અને એના પછી આખો સબ્જેક્ટ છે ઇકોલોજી પર. ખ્યાલ આવ્યો? દેખાય છે ઇમેજ બાયોટેકનોલોજીની, જે આપણે ડિટેલમાં ભણવાનું છે. એના પછી તમને દેખાય છે કયું? ઇકોલોજી. ઇકોલોજી એટલે આખું પર્યાવરણ વિશે, પરિસ્થિતિ વિદ્યા વિશે, ડિટેલમાં એન્વાયરમેન્ટ વિશે ભણીશું. એટલે દુનિયામાં કયા કયા વસવાટમાં કેવું કેવું પર્યાવરણ હોય, પર્યાવરણ અત્યારે કેવું છે, પહેલા કેવું હતું અને હવે કેવી રીતે બગડી રહ્યું છે અને કેટલું હદ સુધી બગડ્યું છે, ભવિષ્યમાં કેવું થશે અને પર્યાવરણને બચાવવા કયા કયા ઉપાયો કરવા છે, બધી જ પર્યાવરણ વિશે પીએચડી કરવી. એ છે યુનિટ 10 ઇકોલોજી. ચેપ્ટર 13, 14, 15 અને 16 ચાર ચેપ્ટર આવે. ઓકે, તો આ રીતે 11માના 22 અને 12માના 16 ચેપ્ટર, ટોટલ 38 ચેપ્ટર આપણે ભણવાના આવશે. અત્યારે ખાલી તમે દેખ્યા જ કર્યું હશે અને થોડું ઘણું મને સાંભળ્યું હશે. બહુ સમજ પડી નહીં હોય પણ તમે થોડું ઘણું તો ખ્યાલ આવે કે બાયોલોજીની કેવી કેવી વસ્તુ આવે છે. અત્યારે બહુ ડિટેલમાં કહેવાય પણ નહીં, કારણ કે જો બધું જ કહેવા બેસું તો ભાઈ ચેપ્ટર ભણાવશે અને બિલકુલ ના કહો તો એ પણ યોગ્ય નથી. કંઈક તો તમારે જાણવું પડે ભણતા પહેલા, શરૂઆત કરતા પહેલા. એટલે મેં જેટલું કેવું જોઈએ એટલું મર્યાદામાં રહીને કીધું તમને કે આટલા ચેપ્ટર ને આમાં આવો અભાવ છે. જેમ આપણે ભણીશું એમ દરેક ચેપ્ટર શરૂ કરતા પહેલા એ ચેપ્ટરની આત્માને ટચ કરવા હું તમને શરૂઆતમાં ઘણી એની વાતો કહીશ જ અને પછી એની વિશે આપણે ભણવાનું શરૂ કરીશું. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને વાત કરીશ કે આપણે નીટ માટે, બાયોલોજી માટે, સ્પેશિયલ બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રીના સાહેબ એ પ્રમાણે તમને કહેતા રહેશે કે કઈ કઈ બુક મંગાવી. પણ હું નીટ માટે સ્પેશિયલ બાયોલોજીની કઈ કઈ બુકો વાપરવાની, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થી, ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓ માટે કઈ કઈ બુક લાવવાની એ હું હવે નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. તો હવે આપણે શરૂઆત કરીએ ભણવાની. ચેપ્ટર 7 11th સ્ટાન્ડર્ડ. ગુજરાતીમાં કહું પ્રાણીઓમાં રચનાકીય આયોજન અને પ્રાણીઓમાં અલગ અલગ 4 પ્રકારની પેશી. પણ તે ભણતા પહેલા એક વાત કહી દઉં દોસ્તો કે હવેથી કન્ટિન્યુઅસલી થોડા સમય 2, 3, 4 દિવસના અંતરે હું રેગ્યુલર લેક્ચરો મૂકતો રહીશ ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. રાઈટ? એટલે પહેલા કમ્પલસરી તમે જે રીતે અત્યારે મારી ચેનલ જોઈ રહ્યા છો યુટ્યુબ પર, ત્યાં નીચે તમે દેખો, જે રીતે મેં હમણાં એક સેમ્પલ બતાવ્યું છે, ત્યાં તમે નીચે સબસ્ક્રાઇબ દેખાતું હશે તો ચેનલને ત્યાં દબાવી દો. એ સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો જેથી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને સાથે સાથે કમ્પલસરી બાજુમાં દબાવવું પડશે બેલ આઇકોન. બેલ આઇકોન દબાવો જેથી તમને જેવો હું લેક્ચર અપલોડ કરું યુટ્યુબ પર તેવો જ તે જ દિવસે, તે જ ટાઈમે, તે જ સેકન્ડે તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય મારા વિડીયોની, એટલે તમારો વિડીયો જોવાનો ચાલુ થઈ જાય. કોઈ પણ વિડીયો મિસ ના થાય એટલે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન બે અત્યારે દબાવી અને રેગ્યુલર કોન્ટેક્ટમાં રહેજો. એકવાર મારા લેક્ચર પર આવ્યા પછી હું સતત વોચ રાખતો રહીશ કે કયા લેક્ચરમાં કેટલા સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે. બને ત્યાં સુધી આ વસ્તુ ફેલાવો અને આ લોકડાઉનના સમયમાં કોઈનું પણ જીવન બગડવું ના જોઈએ, કોઈનું પણ ભણતર ના બગડવું જોઈએ. તો ચલો હવે ચાલુ કરીએ છીએ આપણે ચેપ્ટર 7 11th સ્ટાન્ડર્ડ. નામ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન અને પ્રાણી પેશી. હવે આમાં કેટલી વસ્તુ ભણવાની છે પહેલા એ કહી દઉં, પછી ડિટેલમાં ભણવાનું ચાલુ કરીએ. તો આમાં પહેલી વસ્તુ તમને દેખાય છે પ્રાણીઓની પેશી વિશે. બોડીમાં 4 પ્રકારની પેશી હોય. દુનિયાનું કોઈ પણ પ્રાણી લઈ જાઓ, જે અત્યારનું ચાલુ કરી દઈશ તો પ્રાણીઓની પેશી વિશે આપણે ભણીશું. રાઈટ? એના પછી બીજું વંદા વિશે ભણીશું. ડિટેલમાં વંદા વિશે હું પીએચડી કરાવી દઈશ. આખું તો ડ્રો પણ કરાવડાવીશ અને બહારથી અંદરથી વંદાનું એક અંગ, એક ઓર્ગેન, એક ભાગ ડિટેલમાં આપણે ભણી લઈશું. તો બીજો પાર્ટ છે વંદો. પહેલો પાર્ટ છે પેશી, બીજો પાર્ટ છે વંદો. આ ચેપ્ટરનો ત્રીજો પાર્ટ આવશે અળસિયું, જે નીટમાં નથી. નીટના સિલેબસમાં અળસિયું આ ચેપ્ટરમાંથી નથી પૂછાતું, પણ તોય આપણે ઉપર ચડું સુપરફિશિયલી જોઈ લઈશું કારણ કે કોઈ ભરોસો નથી. એના પછી નેક્સ્ટ આપણે જોઈશું દેડકા વિશે. દેડકો પણ સિલેબસમાં નીટમાં નથી. અત્યારે હાલ પૂરતો નીટનો સિલેબસ છે NTM, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે આ બધી એક્ઝામિનેશન કન્ડક્ટ કરે છે. એને બહાર પાડેલા સિલેબસમાં, નીટના સિલેબસમાં અળસિયું અને દેડકો બંને આ ચેપ્ટરમાંથી નીટમાં નહીં પૂછાય. પણ આપણે કોઈ રિસ્ક લેવું નથી. પૂછાય ના પૂછાયમાં નથી પડવું. થોડું ઘણું જેટલું આપ્યું છે એને ઉપર ચલો આપણે જોઈ લઈશું. પછી પૂછે ના પૂછે એ લોકોની વાત છે. જો CBSE બોર્ડની ચોપડીમાં આપ્યું જ છે તો આપણે ભણવામાં કોઈ જતું નથી. આપણે એટલો સમય છે જ, આપણે મેનેજ કરવું છે. ફરી એક વાર કહી દઉં, બોલો 4 ચેપ્ટરના કેટલા પાર્ટ છે? નંબર 1 પેશીઓ વિશે, નંબર 2 વંદા વિશે, નંબર 3 અળસિયા વિશે, નંબર 4 દેડકા વિશે. દેડકો
અને અળસિયું સુપરફિશિયલ જોવાનું છે કે નીટના સિલેબસમાં મેન્શન નથી કર્યું, પણ વંદો અને પેશી ડિટેલમાં ભણવું પડશે, પીએચડી કરવી પડશે, કારણ કે બધી વસ્તુ અંદરથી નાની નાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ શોધીને પૂછશે. તો પહેલું ચાલુ કરીએ કોની વિશે? પ્રાણી પેશી વિશે. તો ચલો હવે શરૂઆત કરીએ ચેપ્ટર 7 ની. પણ ત્યાર પહેલા તમને કહી દઉં, એકદમ સરસ નવી કોરી કટ નોટ લઈ લો, આગળ તમારું નામ અને બાયોલોજી સબ્જેક્ટ લખી કાઢો અને સરસ અલગ અલગ પેનથી રિપ્રેઝન્ટ કરતા રહેજો, જે હું નોટ ડાઉન કરાવતો હતો, જે હું નોટ્સ બનાવતો હતો. તમને વચ્ચે નડતો હોય તો એક સમય માટે હું આમ તેમ સ્ક્રીન પરથી હટીશ, સ્લાઇડ પરથી હટીશ, ત્યારે તમારે એ વસ્તુ પોઝ કરીને લખી કાઢવાની. અને જો એવું ના બને તો અત્યારે ડિસ્ટર્બ ના થવું હોય તો અત્યારે કન્ટિન્યુઅસલી મારી સાથે ભણતા રહો. જો હું સ્ક્રીન પર ના દેખાય એવી એક્સ્ટ્રા વાત બોલતો હોય તો કહીશ કે આ લખી કાઢો, બાકી તમને સ્ક્રીન પર દેખાતું હશે. એકવાર આખો વિડીયો ભણતા ભણ લો ડિસ્ટર્બ થયા વગર, પછી ફરીથી રીપ્લે કરીને એ વસ્તુને પોઝ કરતા કરતા નોટ બનાવતા છે, પણ અલગ અલગ પેનથી ડાયાગ્રામ અને અલગ અલગ પેનથી થિયરી સરસ મેઇન વર્ડમાં અંડરલાઈન કરીને જો નોટ બનાવતા રહેશો તો એ નોટ વાંચવાની ઈચ્છા થશે કાયમ, તમે જાતે જ અંદરથી ઇન્સ્પાયર થતા રહેશો વ્યવસ્થિત આગળ કામ કરવા માટે ભણવા માટે. ઓકે, તો જેટલું ભણાવું વ્યવસ્થિત નોટ બનાવતા રહે. એસી ભણતા પહેલા તમે બાયોલોજીનું ઇન્ટ્રોડક્શન આપી દો કે બાયોલોજીનો અર્થ શું. બાયોલોજીનો અર્થ એના નામમાં જ છુપાયેલો છે. બાયોલોજી સંધિ છૂટી પાડો, બાયોલોજી. બાયો મીન્સ સજીવો અથવા લાઈફ અને લોજી મીન્સ સ્ટડી, અભ્યાસ. દુનિયામાં ક્યારે પણ તમે આ વર્ડ સાંભળો ને લોજી, લોજીનો અર્થ થાય સ્ટડી અથવા અભ્યાસ, કોઈ વસ્તુનો અભ્યાસ કરતી બ્રાન્ચ અથવા શાખા, રાઈટ? તો બાયોલોજી સજીવોનો અભ્યાસ, લાઈફની સ્ટડી. સજીવોની એકમેક સાથેની તેમજ સજીવોની આ પ્રકૃતિ, આ ભૌતિક વસ્તુઓ સાથેનો જે સંબંધ છે એ વસ્તુને ડિટેલમાં ભણવા માટે, અભ્યાસ કરવા માટેની શાખા એટલે કઈ? બાયોલોજી. દેખાય છે તમને? બતાવ્યું બાયોલોજી એટલે સાયન્સ ઓફ લાઈફ કે સાયન્સ ઓફ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એટલે સજીવ, સજીવો કે સજીવોના જીવનના અભ્યાસ બાયોલોજી. દેખાય છે? બાયો મીન્સ લાઈફ, લોજી મીન્સ સ્ટડી. ઓકે, હવે સજીવ અને નિર્જીવ વચ્ચે શું ડિફરન્સ હોઈ શકે? સિમ્પલ છે યાર, કોઈ પણ નાના બાળકને પૂછે કહી દેશે. પહેલા ચેપ્ટરમાં આવે, પહેલું ચેપ્ટર એકદમ સરળ છે એટલે આપણે બેઝિક વસ્તુ લીધી નથી, કારણ કે બધું લોકો જાણતા છે, એટલે આપણે સમય રીતે એ તો ગમે ત્યારે પૂરું કરી દઈશું ચેપ્ટર. આપણે ચેપ્ટર 7 જ ભણાય શરૂઆતમાં, કારણ કે એનાથી જ આપણો પાયો ગળાશે. ઓકે, તો ચેપ્ટર 1 માં બધું ભણવાનું આવશે, પણ તોય તમને ખબર છે, કીધા વગર ખબર પડે કે સજીવો હોય એ એડેપ્ટેશન એટલે અનુકૂલન કરી શકે. અનુકૂલન એટલે પર્યાવરણ સાથે મેચ થઈ શકે. જેમ જેમ પર્યાવરણ બદલાય એમ નવા નવા પર્યાવરણમાં સજીવ પણ પોતે નવા કેરેક્ટર ડેવલપ કરે અને નવા કેરેક્ટર ડેવલપ કરીને નવા પર્યાવરણમાં સેટ થાય. સજીવ પોતાના પર્યાવરણ સાથે સેટ થાય એને અનુકૂલન કહેવાય. નિર્જીવ વસ્તુ પર્યાવરણ સાથે અનુકૂલન સાધતી નથી. સજીવો જ પોતાના બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાથે સેટ થાય, મેચ થાય. ઓકે, નેક્સ્ટ. સજીવો હોય તે જ દેહધાર્મિક ક્રિયાઓ એટલે ફિઝિયોલોજીકલ પ્રોસેસ, શ્વસન, પાચન, ઉત્સર્જન, પ્રજનન જેવી ક્રિયાઓ કરી શકે. નિર્જીવ કરી શકે નહીં. સજીવો હોય તો એમાં મેટાબોલિઝમ એટલે ચયાપચય થાય. ચય એટલે બનવું, અપચય એટલે તૂટવું. સજીવો હોય તો એની અંદર રસાયણોનું બનવું અને રસાયણોનું તૂટવું ચાલ્યા કરે. નિર્જીવોમાં કઈ બનવું કઈ તૂટવું હોતું નથી, જે હોય એ સ્થગિત. એના પછી સજીવ હોય એ પ્રજનન વડે પોતાની પેઢીનું અસ્તિત્વ ટકાવી રાખે. એક પછી એક નવી નવી સંતતિઓ પેઢી દર પેઢી આવતી રહે પ્રજનનની ક્રિયા વડે, અને પોતાનું અને પોતાની જાતિનું અસ્તિત્વ ટકી રહે, સજીવનું અસ્તિત્વ ટકી. પણ નિર્જીવો પ્રજનન કરતા નથી, સંતતિને જન્મ આપતા નથી. સૌથી મોટી બેઝિક વાત કે સજીવ હોય એ જન્મે ખરો તો જન્મે છે તો મૃત્યુ પામશે. એટલે સજીવ હોય તેનું મૃત્યુ, ડેથ નિશ્ચિત છે. પણ નિર્જીવ ઓલરેડી મરે અને શું મારશું? એટલે નિર્જીવ મૃત્યુ પામતું નથી. તો આ લોટ્સ ઓફ ઉદાહરણ છે, લક્ષણો છે જે સજીવને નિર્જીવથી અલગ પાડે છે, ડિફરન્શિએટ કરે છે, જે ચેપ્ટર 1 માં ભણીશું. તો શરૂઆત છે એટલે મેં તમને કીધું. તો ચલો બાયોલોજીની શરૂઆત આ જ ટોપિક થી થાય જે અત્યારે હું ભણાવીશ. ત્યાંથી જ આપણો પાયો રચાય છે, ત્યાંથી જ આપણી શરૂઆત થાય છે. તો જોવાનું ચાલુ કરો. બહુ સરસ ઇમેજિનેશન કર્યું છે, હું તમને બતાવતો. માન લો કે આ જે મેં ઇમેજ બતાવી, એક નર છે અને બીજું સામે માદા છે. આજ પછી બાયોલોજી યાદ રાખજો દોસ્તો, નરની સાઈન આ પ્રકારની અને માદાની સાઈન આ પ્રકારની જે દેખાય છે, રાઈટ? તો એ માન લો કે એક નર છે તે નરજન્યુ એટલે નર પ્રજનન કોષ બનાવે. લાઈક મનુષ્યમાં હોય તો શુક્રકોષ. સેમ માદા હોય તો માદામાં અંડકોષ નામનો માદા પ્રજનન કોષ એટલે કે માદાજન્યુ બને. એક નરજન્યુ અને બીજો માદાજન્યુ. એક નરે બનાવ્યો, બીજો માદાએ બનાવ્યો. તો બોલો પ્રજનનની ક્રિયા કે ફલનની ક્રિયા વડે નરજન્યુ અને માદાજન્યુ બંને નજીક આવે અને જોડે. અને નરજન્યુ માદાજન્યુ જોડાવાથી, બંને કોષો જોડાવાથી એક મોટો કોષ બને જેનું નામ છે ફલિતાંડ, ઝાયગોટ, અથવા ગુજરાતીમાં કહો તો યુગ્મનજ. આ યુગ્મનજ
જે માદાના ગર્ભાશયમાં બન્યું છે, સ્ત્રીના ગર્ભાશયમાં બન્યું છે, આ યુગ્મનજ ઘણી બધી વાર, અસંખ્ય વાર સમભાજન કરશે અને બહુકોષી રચના અસ્તિત્વમાં આવશે, જેને કહીશું ભ્રૂણ, અંગ્રેજીમાં કહું તો એમ્બ્રિયો. હવે ગેમ ચાલુ થઈ. આ ભ્રૂણના અમુક કોષો પોતાનો આકાર બદલશે, પોતાની જવાબદારી સંભાળશે અને નક્કી કરેલા કામ મુજબ તે પોતાના આકારમાં, પોતાના સ્ટ્રક્ચરમાં ફેરબદલ કરશે અને કોઈક નવા પ્રકારના કોષોમાં પરિવર્તિત થશે. તો એ ક્રિયાને કહેવાય વિભેદન. ચલો લાઈવ હું તમને બતાવું. એમાં લો કે ભ્રૂણમાં 1000 કોષો છે, તો આ 1000 કોષોમાંથી 250 કોષો ડિસિઝન લીધું કે અમે મોટા ભાગે રક્ષણનું કામ કરીશું. તો એવા 250 કોષો પોતાનો આકાર બદલે અને નવા પ્રકારના કોષોમાં પરિવર્તિત થાય, લાઈક ધીસ, જેને મેં કીધું અધિચ્છદીય કોષ. રાઈટ? હવે ઘણા બધા અધિચ્છદીય કોષો છે જેનું મેઇન કામ છે રક્ષણ, બોડીમાં રક્ષણ કરવું, બહાર હોય કે અંદર. હવે આ 1000 કોષોમાંથી 250 કોષો તો અધિચ્છદીય કોષો બની ગયા. બાકીના 250 કોષો એ ડિસિઝન લીધું, પોતાના કામ પ્રમાણે અલગ પ્રકારનો આકાર ધારણ કર્યો, જે મોટા ભાગે જોડવાનું કામ કરશે, કોષથી કોષ, પેશીથી પેશીને કનેક્ટ કરવાનું કામ કરશે. અને એવા આકારના કોષો બન્યા જેને કીધું મેં સંયોજક પેશીના. એના પછી ત્રીજા પ્રકારના 250 કોષો એ નક્કી કર્યું કે અમે પોતાના કામ પ્રમાણે બીજો આકાર ધારણ કરીશું અને અમે શરીરના હલનચલનમાં ભાગ ભજવીશું. કે એ કોષો પરિવર્તિત થયા સ્નાયુ કોષો. અને બાકી બચેલા છેલ્લા 1000 માંથી 250 કોષ જેને ડિસિઝન લીધું કે અમે સંદેશાનું વહન કરીશું, એ કોષો એવા આકારમાં પરિવર્તિત થયા જેને મેં કીધું ચેતા. રાઈટ? તો આ રીતે ભ્રૂણ ના, માની લો કે મેં કીધું 1000 કોષ હોય, ઘણા બધા કોષ હોય, આપણે ઉદાહરણ તરીકે કીધું 1000, તો 1000 કોષોમાંથી 250 કોષ થયા અધિચ્છદીય કોષોમાં, 250 કોષ પરિવર્તિત થયા સંયોજકમાં, 250 કોષો પરિવર્તિત થયા સ્નાયુ કોષમાં અને 250 કોષો પરિવર્તિત થયા ચેતાકોષ. આ રીતે એક ભ્રૂણ 4 અલગ અલગ પ્રકારના કામ કરતા કોષોમાં વહેંચાઈ ગયું. આમ કોઈ પણ ભ્રૂણના ભ્રૂણીય કોષો પોતાના વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પોતામાં પરિવર્તન કરે તો આ ઘટનાને વિભેદન કહેવાય, અંગ્રેજીમાં કહું તો ડિફરન્શિએશન કહેવાય. રાઈટ? વ્યવસ્થિત આકૃતિ મેં લખી છે, દેખાડું. ભ્રૂણીય કોષો પોતાના વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને જો પોતાનામાં પરિવર્તન કરે તો તે પરિવર્તનને નવો આકાર ધારણ કરે તો તે નવા આકાર ધારણ કરવાની પદ્ધતિને વિભેદન, ડિફરન્શિએશન કહેવાય. નોટ ડાઉન કરી લો આખી આખી વ્યાખ્યા. રાઈટ? હવે આગળ વધીએ. બોલો, એક બાજુ અધિચ્છદીય કોષો બની રહ્યા છે, એક બાજુ ફેક્ટરીમાં ચેતાકોષ બની રહ્યા છે, એક બાજુ સ્નાયુ, એક બાજુ સંયોજક કોષો બની રહ્યા છે. હવે જે અધિચ્છદ કોષો બની રહ્યા છે તેમાં લોકો એકલ, દોકલ, બહુ બધા કોષો ધીમે ધીમે ભેગા થવા લાગે અને ઘણા બધા અધિચ્છદીય કોષો ભેગા થયા તો એક આખો મોટો કોષોનો ગુચ્છો બન્યો, ગ્રુપ બન્યું, સમૂહ બન્યું. એ કોષોના ગ્રુપને કહેવાય અધિચ્છદીય પેશી. બોલો, બહુ બધા કોષો ભેગા થાય તો કોષો ભેગા થવાથી શું રચાય? પેશી. તો અહીંયા પર અધિચ્છદીય કોષો ભેગા થયા સરખા સરખા તો કઈ પેશી બની? અધિચ્છદીય. તેમ સંયોજક પેશીના ઘણા બધા કોષો ભેગા થશે તો કઈ પેશી બનશે? સંયોજક પેશી. સ્નાયુ કોષો બહુ બધા ભેગા થશે તો શું બનશે? સ્નાયુ પેશી. અને સેમ ચેતા કોષો ભેગા થશે દોસ્તો તો શું બનશે? ચેતા. આ વાત સમજ ને? તો 4 પ્રકારના કોષોના ગ્રુપ ભેગા થઈને 4 ગ્રુપોએ 4 પ્રકારની પેશી બને. આજથી વચન લઈ લો દોસ્તો, કોઈ પણ દુનિયાનું સજીવ હોય જે પ્રાણી તરીકે વર્તું હોય, દુનિયાના દરેકે દરેક પ્રાણીમાં 4 જ પ્રકારની પેશી હોય. મારે આખી બોડી 4 જ પ્રકારની પેશીથી બને. તમે ગમે ત્યાંથી ઉપર નીચે વચ્ચેથી ગમે તે ભાગ તમે કાઢીને એનાલાઇઝ કરો, દરેક જગ્યાએ તમને 4 જ પેશી મળે. આખી બોડી, બધા અંગો, બધી સિસ્ટમો 4 જ પેશીથી બની છે. બોલો એકવાર, કઈ? અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા. રાઈટ? તો ભ્રૂણમાંથી કોષો બન્યા અને કોષોમાંથી આ રીતે 4 પ્રકારની પેશી. તો બોલો દોસ્તો, પેશીની વ્યાખ્યા. પેશી એટલે સમાન ઉત્પત્તિ ધરાવતા અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહેવાય. રાઈટ? તમને ખબર છે, અધિચ્છદીયનું ઉદાહરણ લઈએ તો બોલો, અધિચ્છદીય પેશીના કોષો એક સરખી જગ્યાએથી બન્યા, ભ્રૂણમાંથી, એટલે સમાન ઉત્પત્તિ ધરાવતા, એક જ જગ્યાએથી અને એક જ સ્ટાઇલથી બન્યા તો સમાન ઉત્પત્તિ ધરાવતા અને નિશ્ચિત કાર્ય, કોઈ સ્પેસિફિક કામ કરે છે. જેમ કે મેં કીધું, મેઇન કામ છે રક્ષણ. તે બધાનું મેઇન ફંક્શન મુખ્ય કયું? રક્ષણ કરવું. તો એક તો નિશ્ચિત કામ કરે છે અને એક જ જગ્યાએથી એક જ પ્રકારે બને છે. એવા કોષોનો આખો બંચ ભેગો થાય, ગ્રુપ ભેગું થાય તો એને કહેવાય પેશી. ફરી એકવાર, સમાન ઉત્પત્તિ ધરાવતા અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહ શું કહેવાય? પેશી. અંગ્રેજીમાં કહેવાય ટિશ્યુ. ઓકે? તો નેક્સ્ટ,
બોલો, આવી ઘણી બધી પેશીઓ ભેગી થાય એટલે ચારે ચાર પેશી ભેગી થાય તો ચાર પેશીનો એક ગ્રુપ બન્યું, તેને કહેવાય પેશી તંત્ર, ટિશ્યુ સિસ્ટમ. બરોબર? તો કોઈ એક અંગ હોય એમાં ઘણા બધા પેશીઓના તંત્રો હોય એટલે ઘણા બધા પેશીઓના ગ્રુપ, એનાથી આ કોઈ અંગ બનતું. લાઈક ચલો હજી બધા વ્યવસ્થિત બતાવો. ચલો ફરીથી બોલો, એક નરજન્યુ બનાવે, એક માદાજન્યુ બનાવે. નરજન્યુ માદાજન્યુ ભેગા થાય શું થાય? ફલિતાંડ. ફલિતાંડમાંથી શું બને? ભ્રૂણ. ચલો ફરીથી એકવાર કીધું. બોલો, નર નરજન્યુ બનાવે, માદા માદાજન્યુ બનાવે. નરજન્યુ માદાજન્યુ ભેગા થાય શું બને? ફલિતાંડ. ફલિતાંડ ઘણી બધી વાર સંભાજન પામે શું બને? ભ્રૂણ. અને ભ્રૂણના કોષોમાંથી ચાર અલગ અલગ પ્રકારના કોષોનું વિભેદન થાય. એ ચાર અલગ અલગ પ્રકારના કોષો ભેગા થઈને ચાર અલગ અલગ પ્રકારની પેશી બનાવે. અધિચ્છદીય, સંયોજક, સ્નાયુ, ચેતાપેશી. ચારેય પેશી ભેગી થાય તો ભેગી થઈને એક નામ અપાય. એ ચારેય પેશીના ભેગા થવાથી એક ગ્રુપ બને, ગ્રુપને નામ અપાય શું? પેશી તંત્ર. રાઈટ? આવું ભ્રૂણમાંથી એક પેશી તંત્ર બન્યું. આવી રીતે ફરીથી એ જ ભ્રૂણમાંથી અમુક કોષોએ બીજું પેશી તંત્ર બનાવ્યું. આ રીતે બે પેશી તંત્રો ભેગા થઈને કે બે કરતા વધારે પેશી તંત્રો ભેગા થઈને કોઈ એક અંગ બનાવે. લાઈક માન લો કે કોઈ જઠર બન્યું. ફરીથી બાકીના ભ્રૂણીય કોષોએ, ભ્રૂણના કોષોએ ફરીથી પેશી તંત્ર બનાવ્યું. રાઈટ? એવા પેશી તંત્રો દેખાય છે, એવા પેશી તંત્રો ભેગા થઈને ફરીથી કોઈ નવું અંગ બનાવે. લાઈક અન્નળી. ફરીથી અમુક ભ્રૂણના કોષો જે બાકીના બચ્યા છે એમાંથી અમુક કોષો ફરીથી પેશી તંત્રો બનાવે અને એ પેશીઓ નો ગુચ્છો ફરીથી કોઈ એક અંગ બનાવે. લાઈક આંતરડું. એ રીતે પાછા કોઈક અમુક કોષો, ભ્રૂણના કોષો, અલગ અલગ પેશીના કોષો અને એમાંથી અલગ અલગ પેશીઓમાંથી પેશી તંત્ર અને પેશી તંત્રમાંથી ઘણા બધા પેશી તંત્રો ભેગા થવાથી પાછું કોઈ નવું અંગ બને. લાઈક મુખ, લાઈક લીવર એટલે યકૃત, લાઈક સ્વાદુપિંડ, લાઈક મળાશય. આ રીતે ધ્યાનથી દેખો ને તો બહુ બધા અંગો ભેગા થયા દોસ્તો. તો ઘણા બધા અંગો ભેગા થવાથી અંગતંત્ર બને. અત્યારે મેં ઉદાહરણ આપ્યું, ક્યાંક જઠર, ક્યાંક આંતરડું, ક્યાંક મુખ, ક્યાંક મળાશય, ક્યાંક લીવર, ક્યાંક સ્વાદુપિંડ. બધું ભેગું થઈને તમે ધ્યાનથી દેખો કે પાચન તંત્ર બન્યું. અંગતંત્ર, અંગોનું તંત્ર, અંગો ભેગા થવાથી બનતી એક સિસ્ટમ જેને કહેવાય અંગતંત્ર. રાઈટ? અત્યારે મેં બતાવ્યું ઉદાહરણ પાચન તંત્ર. તો નેક્સ્ટ બોલો ફટાફટ. બોલો, પેશી તંત્રો ભેગા થાય એટલે માનો કે એક ચાર પેશીઓનો ગુચ્છો એક પેશી તંત્ર, બીજી ચાર પેશીઓનો ગુચ્છો બીજું પેશી તંત્ર, ત્રીજી ચાર પેશીઓનો ગુચ્છો ત્રીજું પેશી તંત્ર. એટલે ઘણા બધા પેશી તંત્રો ભેગા થાય તો એક મોટું ઓર્ગેન એટલે અંગ બને. રાઈટ? એવા ઘણા બધા અંગો ભેગા થાય તો શું બને? અંગતંત્ર. લાઈક ઉત્સર્જન તંત્ર, પાચન તંત્ર, ચેતાતંત્ર, શ્વસન તંત્ર. આ રીતે ઘણા બધા દોસ્તો બોડીના તંત્રો, અંગતંત્રો, અંગોની સિસ્ટમ ભેગી થાય તો એક નાની અમથી બોડી બને. દેખાય છે? સરસ બોડી બની, સરસ નાનો દેહ બન્યો, નાની સંતતિ બની. આખી સિસ્ટમ છે, બેઝિક બાયોલોજી છે, જીવનમાં ભગવાનની રચના છે. હજુ મને સંતોષ નથી, હમણાં એક વાર કહું અને પછી પણ હજી બીજી વાર કહીશ. કમ્પ્લીટ અહીંનો મોડે થઈ જશે, બીજી વાર વિડીયો જોવાની જરૂર નહીં. ખ્યાલ? ચલો જો, નર છે, નરજન્યુ બનાવે. માદા છે, માદાજન્યુ બનાવે. નરજન્યુ માદાજન્યુ જોઈન્ટ થાય શું બને? ફલિતાંડ. ફલિતાંડનું અસંખ્ય વાર સંભાજન થાય તો શું બને? ભ્રૂણ. ભ્રૂણના અમુક કોષો અધિચ્છદીય કોષ બનાવે, અમુક સંયોજક બનાવે, અમુક સ્નાયુ કોષ બનાવે, અમુક ચેતાકોષ બનાવે. આવા ઘણા બધા સરખા સરખા કોષો ભેગા થઈને પેશી બને, જેમ કે અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. આ ચારેય પ્રકારની પેશી ભેગી થાય તો શું બને? પેશી તંત્ર. આ રીતે ચાર ચાર પેશીના ઘણા બધા ગુચ્છા એટલે ઘણા બધા પેશી તંત્રો ભેગા થાય તો એક સરસ આકારનું શું બને? અંગ. આ રીતે અલગ અલગ આકારના અલગ અલગ અંગો બને. અંગો ભેગા થાય તો શું બને? અંગતંત્ર. અને બોડીના બધા અંગતંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાક્ષન તંત્ર, ચેતાતંત્ર, આ રીતે ઘણા બધા દોસ્તો તંત્રો ભેગા થાય તો એક આખી બોડી બને, દેહ બને. ચલો, મેં વચન આપ્યું હતું કે હજી એક વાર કહીશ, ફટાફટ કહી દઉં એટલે કામ ખતમ. બોલો, સૌથી નાનું નાનું બોડીમાં હોય તો પરમાણુ, લાઈક CHON. આપણી બોડી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જેવા પરમાણુઓથી બને છે. રાઈટ? તો આવા ઘણા બધા પરમાણુ, ગુજરાતી લખતા રહેજો, હું બોલું છું, આવા ઘણા બધા એટમ્સ એટલે પરમાણુ ભેગા થાય તો શું બને? જૈવ અણુ. બોડીમાં રહેલા સજીવોના અણુ જૈવ અણુ. ઘણા બધા આવા CHON ભેગા થાય તો શું બને? અણુ. ચેપ્ટર 9 માં ભણીશું જૈવિક અણુ, બાયોમોલેક્યુલ્સ. તો બોલો, હવે પરમાણુઓ ભેગા થાય તો શું બને? અણુ. લાઈક પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, DNA, RNA. રાઈટ? આવા ઘણા બધા જૈવિક અણુઓ ભેગા થાય તો શું બને? અંગિકા. કણાભસૂત્ર, ગુલ્ગિકા, હરિતકણ, અંતઃકોષરસ જાળ, કોષ કેન્દ્ર, રંગસૂત્રો. બોલો, આવી રીતે બહુ બધી અંગિકાઓ ભેગી થાય તો શું બને? આખો એક કોષ.
આવા સરખા સરખા કામ કરતા સરખી ઉત્પત્તિ ધરાવતા કોષો ભેગા થાય તો મેં વ્યાખ્યા સાથે કીધું શું ટીશ્યુ એટલે પેશી. હવે તો દોસ્તો પેશીઓ ભેગી થાય, 4 પ્રકારની પેશીઓ દુનિયામાં, 4 પ્રકારની પેશી ભેગી થાય તો શું બને? પેશી તંત્ર. અને પેશી તંત્રની વચ્ચે રહી ગયું છે પણ મેં લખીને આપ્યું છે અહીંયા ટિશ્યુ સિસ્ટમ પેશી તંત્ર. પેશીઓ ભેગી થવાથી પેશી તંત્ર બન્યું. પેશી તંત્રો ભેગા થાય તો શું બને? અંગ. રાઈટ? આવી રીતે એક અંગ જેવા ઘણા બધા અંગો બનતા જાય અને આખી એક પાચન માર્ગ જેવી, પાચન તંત્ર જેવી આખી અંગ તંત્રની સિસ્ટમ બને. આવી રીતે અંગ તંત્રો બધા ભેગા થાય તો બોલો આખી એક શું બને? બોડી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કમ્પ્લીટ. પરિવાર જોવાની જરૂર નથી. રાઈટ? જો દોસ્તો આજનું ચેતાપેશીનું લેક્ચર ઘણું લાંબુ છે એટલે આપણે હવે આ પાર્ટને અટકાવી દઈએ અને આપણું લેક્ચર નેક્સ્ટ પાર્ટમાં કન્ટિન્યુ કરીએ.